પાટણ શહેર એ ડિવિઝન ખાતે ડીવાયએસપી પરેશ રેણુકાની અધ્યક્ષતામાં બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પાટણ વર્તમાન સમયમાં જ્યારે દેશભરમાં સોશિયલ મીડિયાના યુગમાં નાની નાની અફવાઓ પણ ક્યારેક મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે, ત્યારે ઐતિહાસિક નગરી પાટણે હંમેશાની જેમ આ વર્ષે પણ ગંગા જમુની તહઝીબ અને ભાઈચારાની અનોખી પરંપરા જીવંત રાખી છે. આગામી પવિત્ર તહેવાર બકરી ઈદ ઉલ અઝહાની ઉજવણી સમગ્ર શહેરમાં શાંતિ, સુમેળ અને પરસ્પર આદર સાથે થાય તે માટે પાટણ પ્રશાસન અને સ્થાનિક આગેવાનોએ અત્યારથી જ કમર કસી લીધી છે. આ સકારાત્મક પહેલના ભાગરૂપે આજે પાટણ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક અત્યંત પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી, જે માત્ર કાયદો વ્યવસ્થા જાળવવાની ઔપચારિકતા નહીં, પરંતુ દિલથી દિલ મિલાવવાનો એક સુંદર અવસર બની રહી હતી. અધિકારીઓ અને પ્રજા વચ્ચે સેતુ નિર્માણ. આ વિશિષ્ટ બેઠક ડીવાયએસપી પરેશ રેણુકા અને પાટણ શહેર ઈ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ કેજી ભોઈની સંયુક્ત આગેવાની હેઠળ યોજાઈ હતી. બેઠકની ખૂબ જ હકારાત્મક વાતાવરણમાં થઈ હતી, જ્યાં પોલીસ અધિકારીઓએ કાયદો અને સુરક્ષાની દ્રષ્ટિએ વહીવટી તંત્રની તૈયારીઓ વિશે સૌને માહિતગાર કર્યા હતા. ડીવાયએસપી પરેશ રેણુકાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે તહેવારો એ સમાજમાં ખુશીઓ અને ભાઈચારો વહેંચવાનું માધ્યમ છે. પાટણનો ઇતિહાસ હંમેશા શાંતિપ્રિય રહ્યો છે અને આ વર્ષે પણ આપણે સૌ સાથે મળીને આ પરંપરાને વધુ મજબૂત બનાવીશું. પીઆઈ કેજી ભોઈ પણ સ્થાનિક સ્તરે ટ્રાફિક વ્યવસ્થા અને સોશિયલ મીડિયા પર અફવાઓથી દૂર રહેવા અંગે સકારાત્મક સૂચનો આપ્યા હતા. આ શાંતિ સમિતિની બેઠકમાં સમાજના દરેક વર્ગનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું. બેઠકમાં મુસ્લિમ સમાજના નાના મોટા સંગઠનોના અગ્રણીઓ, ધાર્મિક વડાઓ તેમજ પાટણ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો એક મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક આગેવાનોએ જણાવ્યું કે પોલીસ પ્રશાસન દ્વારા લેવાયેલો આ નિર્ણય આવકારદાયક છે અને તેઓ તહેવાર દરમિયાન સ્વચ્છતા, વહીવટી નિયમોનું પાલન અને પરસ્પર સૌહાર્દ જાળવવા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. કોઈ પણ તહેવાર સમાજને જોડવાનું જ કામ કરે છે. પાટણની આ સકારાત્મક બેઠક અન્ય શહેરો માટે પણ કોમી એકતા અને સુશાસનનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ પ્રસંગે પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર મનોજકી પટેલ, કોર્પોરેટર સાધનાબેન પરમાર, લાયન્સ ક્લબના પ્રમુખ નિકુલભાઈ ચુનાવાલા, ઇમરાનભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.